ઘણા લોકો અલગ અલગ માર્કેટમાં નવા નવા ભગવાનનું સ્થાપના કરી દેતા હોય છે, બધા મિત્રો સાથે બેસતા હોય ત્યારે આપણને ગપ્પા મારવાનો ટાઈમ છે, ખોટી બધી વાતો કરવાનો આપણને ટાઈમ છે, એકાબીજાની વાતો કરવાની, એકાબીજાની ઈર્ષા કરવાનો આપણને ટાઈમ છે, રાજકારણની વાતો કરવાનો આપણને ટાઈમ છે, તો તમને ભગવાન જ ટાઈમ નથી મળતો? પોતાના દીકરા દીકરી કોલેજ કરતા હોય, ભણતા હોય, ગમે તે કરતા હોય, પણ માતા પિતાએ ખાસ આજના જમાનામાં દીકરા દીકરીનો મોબાઈલ ચેક કરવાનું રાખવું જોઈએ. હિન્દુ ધર્મમાં એવું છે કે ભાઈ તું માળા કર, વેલા ઉઠ, મા બાપને પગે લાગ, મંદિરે જા, ભગવદ્ ગીતા વાંચ, આવું નથી કહેતા. એટલે આપણે બધે આ કરવું પડશે. ભગવાન પણ ગાય માટે, કૃષ્ણ ભગવાન આખો અવતાર ગાય માટે લીધો છે. ગાયોની રક્ષાનું નામ ગોપાલ છે ને, ગોપાલ છે. ઉઘાડા પગે ગાયોને ભગવાને ચરાવી છે. તો ગાયનું વિશેષ મહત્વ એ છે કે ભગવાન પણ જેને માન સન્માન આપતા હોય તો આપણે એને આપવું જોઈએ. આપ સૌને નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલમાં વિશેષ વ્યક્તિઓને લઈને ઘણીવાર આવતો હોઉં છું. આજે ડાકોર ધામમાં છું. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી પવિત્ર નગરી છે અને ખાસ ઇન્ટરવ્યૂના આજે માધ્યમથી આજે મારી સાથે વિજયદાસજી બાપુ, મહામંડલેશ્વર શ્રી વિજયદાસજી મહારાજ શ્રી દંડી આશ્રમ ડાકોર ધામમાં જોડાયા છે. બાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પહેલાં તો શરૂઆત કરીએ ઇન્ટરવ્યૂની કે આ ડાકોરની ખૂબ આટલી મોટી અને સરસ પવિત્ર નગરી છે, તો ડાકોરના ઠાકોર વિશે થોડી વાર્તાલાપ કરીએ. શું કહેશો ડાકોર ધામ વિશે? બોલો રણછોડ રાય કી જય, દ્વારિકાધીશ કી જય. ખરેખર 14 બ્રહ્માંડના અધિપતિ, ધર્મ અર્થ કામ અને મોક્ષના દાતા એ જો કોઈ હોય તો એ અમારા ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાય ભગવાન છે. ડાકોરનું વિશેષ મહત્વ એવું છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના ભગવાનનો નિવાસ થયો. એ ભગવાને વ્રજની લીલા કરીને પછી દ્વારકાધીશ ભગવાન સ્વયં પોતે આપણા ગુજરાતની અંદર, ગુજરાતી ગૌરવની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. અહીંયા કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ દેવી દેવતા હોય એ સ્વાભાવિક રીતે આપણા ગુજરાતમાં આવતા જ હોય છે. એમ ભગવાને ગોકુળ, મથુરા અને વૃંદાવન બાજુ લીલા તો કરી, પણ વિશેષ પ્રકારે ભગવાન દ્વારકાધીશમાં પોતાનું એક દ્વારકા નગર વસાવ્યું અને દ્વારકામાં ઠાકોરજી બિરાજમાન થયા. 100 વર્ષ સુધી ભગવાન દ્વારકામાં રાજ કર્યું. 125 વર્ષ ભગવાન સશરીર આ દુનિયામાં રહ્યા. અને જ્યારે પોતે ભગવાન જ્યારે વૈકુંઠ ગમન કે સ્વધામ જ્યારે ગયા, એ પછી જે ભગવાનનું જે ઠાકોરજીનું જે દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્માનું જે સ્વરૂપ હતું દ્વારકાધીશનું, એ સ્વરૂપ અમારા વિજયસિંહ બોડાણા 868 વર્ષ પહેલા એ ડાકોરથી દ્વારિકા દર વર્ષમાં 2 વખત હાથમાં તુલસીના પૌધો લઈને એક વૃક્ષનું રોપણ કરે અને ભગવાનને દ્વારકાધીશને ચડાવે. એમ નિત્યક્રમ એનો વર્ષો સુધીનો ભગવાન દ્વારકાધીશમાં પૂનમ ભરતા હતા, વર્ષમાં 2 વખત. અને અમારે વિજયસિંહ બોડાણાના ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાધીશ પોતાનું દ્વારકા નગરી, સોનાની નગરી છોડીને ભગવાન અમારા બોડાણા સાથે ડાકોરમાં આવ્યા હતા. એટલે આ ડાકોરની જો મહિમા છે, તમે આખા વિશ્વની અંદર ગમે એટલી યાત્રા કરો, 4 ધામની યાત્રા કરો, પણ જો તમે ડાકોરના રાજા રણછોડના દર્શન ન કરો તો તમારા દર્શન અધૂરા ગણાય છે. કારણ કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્માનું જે છે એ અમારા ડાકોરની અંદર બિરાજમાન છે. એટલે અહીંયા નાનામાં નાનો માણસ હોય કે મોટા માણસ હોય, ધજા પણ અમારે અહીંયા 610 રૂપિયામાં ધજા ચડી જાય. બાકી તમે ગમે ત્યાં જાઓ તો 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 15,000, 25,000 રૂપિયા થાય જીવી કિંમત. હા, અમારા ડાકોરમાં એટલું એક સત છે, નાનામાં નાનો માણસ ભગવાનનો રાજભોગ, જે ભગવાનનો વિશેષ પ્રિય હોય છે રાજભોગ, એ બપોરે 10:30 થી તે 1:15 વાગ્યા સુધી ઠાકોરજી આરોગે એ પણ એક નોમિનલ ચાર્જમાં ભગવાનને ધરાવતા હોય છે. અને એ જ રાજભોગનો પ્રસાદ આપણને 50 માણસનો, 60 માણસનો આપણને પાછો મળી જતો હોય છે. એટલે એવું કહેવાય છે ભાઈ ડાકોર છે ને એ દુખિયાનો બેલી છે. અહીંયા હજારો ને લાખોની સંખ્યામાં યાત્રી, પદયાત્રી ભગવાનના દર્શન માટે આવતા હોય છે. અત્યારે કોઈ લોકોને કોઈ પાસે બેસવાનો, બોલવાનો, કોઈ આડે અવળે જવાનો કોઈને સમય નથી. જ્યારે રાજા રણછોડના દર્શન માટે લોકો લાખો રૂપિયા ખર્ચીને પણ ઘણું બધું ભાડું ખર્ચીને, સમય ખર્ચીને, બધું પરિવાર મૂકીને ડાકોરના ઠાકોરના ચરણોમાં આવે છે, તો રાજા રણછોડમાં કંઈક તો હશે ને. અમે જોઈએ છે ઘણા લોકોની ભગવાન રણછોડરાય મનોકામના પૂરી કરે છે અને અમે નસીબદાર છીએ કે અમને એના સાનિધ્યમાં રહેવા મળ્યો છે. અને સેવાના માધ્યમ દ્વારા, ભગવાનની કૃપા દ્વારા, આશ્રમ દ્વારા જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ થાય છે એ બધો આભારી, બધો યશ અમારા રાજા રણછોડને જાય છે. બાપુએ ખૂબ સરસ હૃદયસ્પર્શી વાતો કરી કે ડાકોરના ધામની ખૂબ સરસ વાતો કરી. તો બાપુ, હવે સનાતન આપણે વાત કરવી છે, ધર્મ પ્રત્યેની ઘણી બધી વાત કરવી છે, તો ખાસ કરીને ધર્મ એટલે શું, આપણે યુવાનોને કંઈક શીખવા, જાણવા મળે. સૌથી પહેલાં તો અમે રામચરિત માનસને અને ભાગવતને ખૂબ ફોલો કરીએ છીએ. અને ભગવાન કૃષ્ણ ભગવાને પણ ગીતામાં
ગીતા એક આપણું ભગવદ્ ગીતા તો સર્વમાન્ય ગ્રંથ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આખા વિશ્વની જેટલા બધી કન્ટ્રીઓ, દેશો છે એ બધાએ ભગવદ્ ગીતાનું અનુકરણ કરેલું છે. એમાં સ્પષ્ટ લખ્યું છે ભાઈ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચા. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન એવું કહે છે ભાઈ બધી ઝંઝટોમાંથી બધા ધર્મનો તું ત્યાગ કરીને કેવલ અને કેવલ મારા હરિ પરમાત્માના, કૃષ્ણચંદ્ર પરમાત્માના તમે શરણોમાં આવી જાઓ તો તમે મુક્ત થઈ જશો. ધર્મ એટલે જો રામચરિત માનસની દ્રષ્ટિએ ધર્મ એટલે શું કહેવામાં આવે તો લખ્યું છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ પરપીડા સમ નહીં અધમાઈ. આ જગતમાં બીજાના હિત કર્યા જેવું, બીજાની સેવા કર્યા જેવો બીજો કોઈ જગતમાં ધર્મ નથી. તમે રાજા રણછોડને માનતા હોય, તમે ભગવાન રામને માનતા હોય, ભગવાન કૃષ્ણને માનતા હોય, ગમે તેને માનો તમે. આપણા ઈષ્ટ સનાતન ધર્મમાં આપણા પંચદેવોની પૂજા લખેલી છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કે જે સ્વયં શંકર ભગવાન અવતાર હતા, એમને સનાતન હિન્દુ ધર્મ માટે એક સ્પષ્ટ એક નિર્દેશ આપ્યો છે કે ભાઈ હિન્દુ લોકોએ 5 પંચદેવોની પૂજા ફરજિયાત કરવી જોઈએ. ઘણા લોકો અલગ અલગ માર્કેટમાં નવા ભગવાનનું સ્થાપના કરી દેતા હોય છે. કોઈ અલગ માર્કેટમાં ઘણા બધા ભગવાન નીકળી જતા હોય છે. અલગ સંપ્રદાયો પણ હા, સંપ્રદાયો પણ જરૂરી છે. જેમ કે આપણા ગામમાં આપણે એન્જિનિયર બનવું હોય, ડોક્ટર બનવું હોય તો આપણે અલગ સ્કૂલો ઘણી બધી હોય, એમાં એડમિશન તમે લો તો તમે ડોક્ટર બની શકો, એન્જિનિયર બની શકો, કોલેજો બધી હોય. એમ સંપ્રદાય છે ને એક પ્રકારની એક પરંપરા છે. પણ એ પરંપરા, સંપ્રદાયની પરંપરા એ 5 દેવોને ટચ થવી જોઈએ. એનો સીધો સંપર્ક એ પંચ પરમેશ્વર જે આપણે જે શાસ્ત્રમાં બતાવ્યા છે એ પંચ પરમેશ્વરમાં કોઈ પણ એક પરમેશ્વરને ટચ થવું જોઈએ. પરમેશ્વર બધા એક જ છે, એના રૂપો બધા અલગ છે. તો જગતગુરુ શંકરાચાર્ય સૌથી પહેલા કીધું પંચ પરમેશ્વરની અંદર સૌથી પહેલા ભગવાન વિષ્ણુ. એટલે તમે ભગવાન વિષ્ણુને ઈષ્ટદેવ માની શકો. એટલે વિષ્ણુ ભગવાન એટલે ભગવાન નારાયણ, વિષ્ણુ ભગવાન, રામ, કૃષ્ણ, વામન, નરસિંહ, આ જેટલા પણ ભગવાન નારાયણના એટલે કે વિષ્ણુ ભગવાનના જે અવતારો છે એમાં તમે કોઈ પણ ઈષ્ટદેવ માની શકો. બીજું કે તમે ભગવાન શિવ કે ભગવાન મહાદેવજીને તમે ઈષ્ટદેવ માની શકો, એ પણ આદિ અનાદિ છે, બરાબર છે. પછી શક્તિ એટલે તમે માં દુર્ગાને માનો, માં અંબાને માનો, માં ઉમિયાને માનો, કોઈ પણ એક શક્તિ છે, શક્તિની જે પૂજા છે ને એની તમે પૂજા કરી શકો. એક શિવ આવી ગયું, શક્તિની પૂજા કરી શકો, શિવજીની પૂજા કરી શકો, અને ત્રીજું ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો. પછી ચોથા આપણા ગજાનન ગણપતિ દાદા, તમે ગણપતિ દાદા પણ એ આપણા એક ઈષ્ટ પણ આપણે માની શકાય સનાતન ધર્મ પ્રમાણે. અને પાંચમા છે આપણને બધાને રોજ સવારે તાજી ઉર્જા આપે છે, પ્રકાશ આપે છે, અંધકાર દૂર કરે છે, એ સ્વયં સૂર્યનારાયણ ભગવાન, સૂર્ય ભગવાન. એ પંચ પરમેશ્વરની આપણે શાસ્ત્રોમાં સનાતન ધર્મ પૂજા લખી છે. કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના લોકો હોય, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનતા હોય, પણ ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, શક્તિ, ગણપતિ દાદા અને ભગવાન સૂર્યનારાયણ, આ 5ની પરંપરા, આ સંપ્રદાય કોઈ પણ હોય, આ 5માં કોઈ જગ્યાએ એક જગ્યાએ ટચ થતો હોય તો એ સંપ્રદાય વેલિડ ગણાય છે. બાકી બધું જય સિયારામ. આપણા જે ટૂંકા શબ્દોમાં ઘણું બધું જે લોકોને શીખવું છે તે શીખી લેશે, જાણી લેશે. પણ બાપુ હવે આ સમયની વાત કરવી છે. આ મોડર્ન જમાનામાં દુનિયા ફાસ્ટ છે, લોકો પાસે સમય નથી. ભક્તિ કરવા માટે સામાન્ય રીતે લોકો કંઈક ને કંઈક એવું બહાનું કાઢતા હોય કે અમારી પાસે સમય નથી. તો આ જમાનામાં એ તો તમે આપણે વાત થઈ હમણાં ઇન્ટરવ્યુ પહેલાં કે ઇન્સ્ટાગ્રામ ને બધું ફાસ્ટ જમાનો છે, 30 સેકન્ડમાં ઘણું બધું જોઈ શકે છે. તો બાળકોને સ્થિર મગજ રાખવું હોય સનાતન પ્રત્યે તો કેવું માધ્યમ જરૂરી છે, અને માતા પિતાનું કેવું એને સંસ્કારોનું સિંચન કરવું પડે, અને ગુરુ પ્રત્યેની એક જે ભાવના છે એને કેટલી નજીકથી માતા પિતા એને દોરવાનો પ્રયાસ કરવો પડે ધર્મ માટે. ભક્તિ ઘણા લોકો કહેતા હોય છે, અમે પણ સાંભળીએ કે ભાઈ અમને ભક્તિ માટે સમય નથી, ભગવાનની માળા માટે સમય નથી, સત્સંગ માટે સમય નથી. હું એવું કહેવા માગું છું ભાઈ રાષ્ટ્ર, ધર્મ, એના માટે જે વ્યક્તિ પાસે સમય નથી એ આ જગતની અંદર જીવતા હોવા છતાં એ રાક્ષસ જેવો ગણાય. સૌથી પહેલા તમારા પરિવારમાં તમારું કોઈ પણ વ્યક્તિએ તમારું હિત કર્યું હોય, તમને કામ લાગ્યા હોય તો આપણે આખી જિંદગી એને આપણે યાદ કરીએ છીએ ને કે ભાઈ માને આ ભાઈએ મને બચાવ્યો હતો, મને જરૂર હતી ત્યારે આ ભાઈ મને મદદ કરી હતી, આપણે આખી જિંદગી યાદ રાખીએ છીએ. તો ભગવાનનો સૌથી મોટો ઉપકાર કયો છે કે આપણને બધાને મનુષ્ય શરીર આપ્યું. બડે ભાગ્યમાં નવશતન પાવા. આપણને ભગવાને કૂતરા બિલાડા બનાવ્યા હોત તો ભગવાનનો સૌથી મોટો ઉપકાર શું છે કે આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે. બીજો ભગવાનનો ઉપકાર શું છે કે પવન, પાણી, પ્રકાશ, બુદ્ધિ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, ઘણું બધું આપણને ભગવાન આપ્યું છે. તો આ બધો ભગવાનનો ઉપકાર નથી?
તો સૌથી પહેલા મારી દરેકને વિનંતી છે કે ભાઈ આપણે ભગવાન માટે સમય કાઢવો જ જોઈએ. બીજું, સમય નથી, ટાઈમ નથી એવું કહેવાવાળાને હું એટલું પૂછું છું, તમે જ્યારે રાત્રે નોકરી ધંધામાંથી આવો છો, બરાબર, અને પાનના ગલ્લે જાઓ, બજાર વચ્ચે બેસો, અથવા તો કોલેજ કરતા હોય તો કોલેજમાં તમે બસમાં જતા હોય, ત્યાં કોલેજમાં બધા મિત્રો સાથે બેસતા હોય, ત્યારે આપણને ગપ્પા મારવાનો ટાઈમ છે, ખોટી બધી વાતો કરવાનો આપણને ટાઈમ છે, એકાબીજાની વાતો કરવાની, એકાબીજાની ઈર્ષા કરવાનો આપણને ટાઈમ છે, રાજકારણની વાતો કરવાનો આપણને ટાઈમ છે, તો તમને ભગવાન જ ટાઈમ નથી મળતો? ઘણા લોકો કહેતા હોય ભાઈ ભગવાનની ભક્તિ એવું ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ છે. કોઈને રાજકારણમાં રસ હોય તો કોઈને ક્રિકેટમાં હોય તો પણ હું તો કહું ભલે બધો રસ તમે જે રાખો તે રાખો, પણ ભગવાનનું ઋણ આપણે ચૂકવવું હોય તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ, સંતોનો સત્સંગ કરવો જોઈએ, અને સંતો પણ કેવા હોવા જોઈએ? નિર્લિપી ને નિર્લોભી હોવા જોઈએ. ખાલી તમે અહીંયા આવીને ભેટ પૂજા ચડાવો અને તમને આશીર્વાદ આપે ને તમને હાચવે, અને ગરીબ માણસને ના હાચવે, એવું ના હોવું જોઈએ. એટલે એવા કોઈ સાચા સંત તમને મળી જાય કે જે સમાજમાં, રાષ્ટ્રમાં, સેવામાં દિન પ્રતિદિન પોતાનું જીવન વ્યતીત કરે છે, એવા સંતોના સાનિધ્યમાં જવું જોઈએ. અને આજના માતા પિતાને કરબદ્ધ પ્રાર્થના એવી પણ કરવાની કે પોતાના દીકરા દીકરી કોલેજ કરતા હોય, ભણતા હોય, ગમે તે કરતા હોય, પણ માતા પિતાએ ખાસ આજના જમાનામાં દીકરા દીકરીનો મોબાઈલ ચેક કરવાનું રાખવું જોઈએ. સમજ્યા? પહેલા તો મા બાપ દીકરા દીકરીને બહાર મોકલતા બીતા હતા, કેમ કે બહાર જશે, એકલા જશે તો બગડી જશે. હવે તો બગડવાના સાધન તો આપણા હાથમાં જ આવી ગયા છે, મોબાઈલો આ છે તે છે. મોબાઈલમાં બધી વસ્તુ છે. તમારા માધ્યમ દ્વારા જે તમે અત્યારે જે પ્રયાસ કરો છો એ એક સારો સંદેશ છે, પણ લોકો એની સાથે સાથે ખરાબ પણ એવું બધું ઘણું બધું આવે છે જે આપણે જોઈ ન શકાય, સાંભળી ન શકાય, એવી વસ્તુ પણ મોબાઈલમાં અત્યારે બહુ વિશેષ પ્રકારનું હોય છે. તો લોકો અત્યારે ઘરમાં બગડવાના સાધન છે, તો મા બાપ પોતાના દીકરા દીકરી ઉપર કંટ્રોલ રાખે, મોબાઈલ ચેક કરવાનું રાખે, અને દિન પ્રતિદિન રોજ સવારમાં તમે જોજો, મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય, એના દીકરા દીકરીને કેવું નહીં પડે કે ભાઈ તું કુરાન વાંચ અથવા બાઇબલ પઢ, નમાઝ પઢ, અથવા તો ભાઈ તું ચર્ચમાં જા, નહીં કેવું પડે. પણ એક હિન્દુ ધર્મમાં એવું છે કે ભાઈ તું માળા કર, વહેલા ઉઠ, મા બાપને પગે લાગ, મંદિરે જા, ભગવદ્ ગીતા વાંચ, આવું નથી કહેતા. એટલે આપણે બધે આ કરવું પડશે. આપણે આપણા બેન દીકરી હોય તો એને રોજ વહેલા ઉઠાડો, ભગવાનની ભક્તિમાં લગાવો, માતા પિતાને માન આપો, સન્માન આપો. તમે જેટલા ભગવાનથી નજીક રહેશો, તમારા માથા ઉપર મોદીજીનો હાથ હોય તો તમે કોઈને હાથમાં રહ્યો ખરા? બધા કામ થઈ જાય ને. તો આ 14 બ્રહ્માંડનો અધિપતિ છે ભગવાન, રાજા રણછોડ 14 બ્રહ્માંડનો અધિપતિ છે. જો એનો હાથ તમે માથા પર રાખો તો કોઈ દુઃખ રહે ના રહે. એટલે ભગવાનના ચરણોમાં રહેવાથી, ભગવાનની ભક્તિ કરવાથી આપણી આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ બધા પ્રકારના જે રોગ હોય, દુઃખ હોય, એ બધા ભગવાન નાશ કરતા હોય છે. અને ભગવાનથી જગતમાં કોઈ મોટું છે જ નહીં. બાપુ, એક સહજ સ્વભાવ એક સવાલ છે કે લોકો પૈસા માટે દોડધામો કરે છે, પણ ભજન માટે આપણે વાત કરી કે ભજન માટે સમય નથી, સમય નથી, સમય નથી. પણ ભજન કેવા પ્રકારનું હોય એ જ માત્ર ભજન છે કે ભજન એટલે સેવાના માધ્યમથી ઘણા બધા કાર્યો થઈ શકે? અને આપના આશ્રમે, દંડી આશ્રમે જોયું કે ઘણું બધું સેવાનું કામ છે આપનું, એની થોડીક આપણે યાદી કરાવો આપણા દર્શકોને. અને સેવાનું કેટલું મહત્વ છે, જે અલગ અલગ ક્ષેત્રોમાં હોય, ગૌ માતાની સેવા હોય કે હોસ્પિટલ હોય કે સ્કૂલ હોય કે સમૂહ લગ્ન હોય, કોઈ પણ રીતે સેવા કરી શકાય, એ એક દર્શકોને કહ્યું. કળિયુગની અંદર લખેલું છે કે આપણે ત્યાં 4 યુગોનું વર્ણન છે. સૌથી પહેલો સતયુગ. સતયુગની અંદર માણસ 1 લાખ વર્ષ જીવતો હતો. 1 લાખ વર્ષનું માણસનું આયુષ્ય હતું. તો સતયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ ધ્યાન દ્વારા થતી હતી. એના પછીનો જે યુગ આવ્યો ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં 10,000 વર્ષનું માણસનું આયુષ્ય હતું, અને ત્યારે ભગવાનના યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી હતી. એના પછીનો દ્વાપર યુગ આવ્યો. દ્વાપરમાં માણસનું આયુષ્ય 1000 વર્ષનું બતાવવામાં આવ્યું છે. ત્યારે માણસે પૂજા અને અર્ચના કરવાની હતી. અને અત્યારે કળિયુગમાં માણસનું 100 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે શાસ્ત્રમાં. 100 વર્ષથી વધારે લગભગ કોઈ બહુ જીવે નહીં. 100 વર્ષનું આયુષ્ય કળિયુગમાં બતાવ્યું છે. તો 100 વર્ષમાં આપણે શું કરવાનું? તો સ્પષ્ટ લખ્યું છે ભાઈ તમે સદગુરુની શરણાગતિ દ્વારા સેવા કરો, સ્મરણ કરો અને સત્સંગ કરો. ઘણા લોકો ખૂબ સત્સંગ કરતા હોય, ભગવાનનું ખૂબ નામ લેતા હોય, બહુ સારી વાત છે. પણ સાથે સાથે સેવાની સાથે, સ્મરણની સાથે સાથે તમે સમાજની સેવા કરશો તો જ તમને ભગવાનનું નામ ફળીભૂત કરશે. કારણ કે ભગવાને આપણને બધું જ મફતમાં આપ્યું છે. તો આપણી આવકનો જે કંઈ 10મો ભાગ હોય એ આપણે અન્ન ક્ષેત્રમાં, ગૌશાળામાં, વૃદ્ધાશ્રમમાં, એજ્યુકેશનમાં, ગરીબ બેન દીકરીને લગ્ન કરવાના હોય તો સમૂહ લગ્નોમાં, જ્યાં પણ સારી પ્રવૃત્તિ જ્યાં થતી હોય ત્યાં આપણે બધાય દાન કરવું જોઈએ. અને દાન વસ્તુ એક એવી છે કે એવું નહીં કે તમે સંતોને જ આપો, અમને જ આપો કે મંદિરમાં જ આપો. એ બિલકુલ ભૂલી જવાનું.
જ્યાં પણ અન્ન ક્ષેત્ર ચાલતું હોય, જ્યાં ગૌશાળા ચાલતી હોય, જ્યાં વૃદ્ધાશ્રમ ચાલતો હોય, જ્યાં બેન દીકરીના સમૂહ લગ્નો થતા હોય, એ પણ આશા અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે એ કોઈ પછી સાધુ પછી એ પેન્ટ શર્ટમાં પણ હોઈ શકે છે અને ધોતીમાં પણ હોઈ શકે. સાધુનો કોઈ દિવસ ગણવેશ હોતો નથી, સાધુનો ગુણવેશ હોય છે. એવા ગુણવાન વ્યક્તિ આપણને મળી જાય સારા, તો એ જે કંઈ સારી પ્રવૃત્તિ કરતા હોય આપણે એના દાન પુણ્ય કરીએ તો ચોક્કસ પરમાત્મા રાજી રહેતા હોય છે. બાકી આપણે વ્યસનોની અંદર, ફેશનની અંદર ઘણા બધા ખર્ચા કરી નાખતા હોય છે, હરવા ફરવામાં ખૂબ ખર્ચા કરતા હોય છે, પણ કોઈ ગરીબને બચારીને આંતરિક સેવામાં તમે વાપરો તો 100% ભગવાન રાજા રણછોડ એમાં ખુશ રહેતા હોય છે. મને ઘણી વખત થાય કે ભાઈ લોકો 56 ભોગ ભગવાનને કરાવે, મનોરથ કરાવે, બહુ સારી વાત છે, પણ એ જ 56 ભોગ ભગવાનને ધરાવીને ઝુંપડપટ્ટીમાં જઈને તમે ગરીબોને જો ખવડાવી દો તો રાજા રણછોડ વિશેષ તમારા ઉપર કૃપા કરે. રાજી થઈ જાય. હા, એમાં વધારે રાજી થાય ભગવાન રણછોડ ભગવાન. એટલે દિન પ્રતિદિન આપણે ગરીબોની સેવા કરીએ અને ભગવાનનું સ્મરણ કરીએ તો 100% આપણા પર ભગવાનની વિશેષ કૃપા આપણા પર રહે છે. બાપુ, આ સમયની વાત કરવી છે કે સામાન્ય રીતે આપણા મોટા મોટા કરોડો રૂપિયાના ઘર હોય અને એમાં કૂતરા કે અન્ય પ્રાણીઓ રાખે છે, પણ લોકોને ગાય પ્રત્યે એટલી જાગૃતિ નથી. હું સાચું જ કહું છું, છે ને તો ઘણા બધાને છે, પણ જે લોકોને નથી એના માટે ગાયની જાગૃતિ, ગૌ માતાનું મહત્વ નથી ખબર હોતી. અને સામાન્ય રીતે કે અત્યારે બીજા બધા પ્રાણીઓ તો રાખતા હશે, પણ ગાયની સેવા પ્રત્યેનું જે મહત્વ છે એ ખાસ કરીને આપણા દર્શકોને યાદી કરાવો. શાસ્ત્રમાં લખ્યું છે ગાવો વિશ્વસ માતરઃ. જી. તમારી જનેતા માતા એક જ હોય, મારી માતા એક જ હોય, પણ આખા વિશ્વની જો કોઈ માતા હોય તો એ ગાય માતા છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર રાક્ષસોનો ત્રાસ વધી જતો હોય છે, હત્યા, ગૌ હત્યા બધી વધી જતી હોય છે, ત્યારે આ પૃથ્વી ઉપર જે આપણે રહીએ છીએ ને એ પણ ભગવાને ફરિયાદ કરવા જાય છે, ભગવાને પ્રાર્થના કરવા જાય છે, ત્યારે પૃથ્વી પણ પોતે ગાયનું સ્વરૂપ લઈને જાય છે. કારણ કે ગાય અને દીકરી આ બંનેને કોઈ પણ વ્યક્તિ જોવે ને તો કોઈ પણ વ્યક્તિને દયા આવે. એમ ભગવાન પણ ગાય માટે, કૃષ્ણ ભગવાન આખો અવતાર ગાય માટે લીધો છે. ગાયોની રક્ષાનું નામ ગોપાલ છે ને, ગોપાલ છે. ઉઘાડા પગે ગાયોને ભગવાને ચરાવી છે. તો ગાયનું વિશેષ મહત્વ એ છે કે ભગવાન પણ જેને માન સન્માન આપતા હોય તો આપણે એને આપવું જોઈએ. ગાયોમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. બધા દેવી દેવતાએ જ્યારે અંદર વાસ કરી લીધો ત્યારે છેલ્લે લક્ષ્મીજી આવ્યા અને ભગવાને પ્રાર્થના કરી ગાય માતાને કે ભાઈ મને પણ તમારા શરીરમાં તમે મને સ્થાન આપો. ત્યારે ગાય માતા એવું કીધું, ભાઈ મારા દરેકમાં, શિંગડામાં, આંખોમાં, ખરીમાં, બધે જ બધાનો વાસ થઈ ગયો છે. ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ થયો છે. મારી જગ્યા કોઈ બાકી નથી, પણ મારા ગાયનું જે છાણ આવે ને, છાણ, એમાં મારી જગ્યા ખાલી છે. તો લક્ષ્મી માતાએ પોતે ગાયના છાણમાં નિવાસ કર્યો. એટલે આપણે ત્યાં કોઈ પણ મોટા યજ્ઞો થાય શુદ્ધ અને સાત્વિક, એ બધામાં ગાયનું છાણ ફરજિયાત હોય છે ને. એટલે ગાયના છાણમાં પણ એટલી બધી તાકાત હોય છે. એટલે ગાય માતા એ આપણી બધી મનોકામના પૂરી કરતા હોય છે. નંદ બાબા અને યશોદા, દેવકી અને વાસુદેવ આ બધા ગાય માતાની પણ પ્રાર્થના કરી હતી, એટલે ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આજની તારીખમાં એક દુઃખની વાત એ પણ છે કે હિન્દુસ્તાનની અંદર જે જન્મમાં, જે ભૂમિમાં રામ અને કૃષ્ણ થયા, એ જ ભગવાનના ધામની અંદર અત્યારે ગૌ માતાની હત્યા થાય છે. એ આપણા માટે કલંક રૂપ કહેવાય. આટલા બધા હિન્દુઓ જીવતા હોવા છતાં જો ગૌ હત્યા આપણે બંધ ન કરાવી શકીએ તો ખરેખર આપણે બધા હિન્દુ કહેવાને લાયક નથી. હું તો કહું છું તમે બધા રાષ્ટ્રમાતાનું પણ અત્યારે બધા, રાષ્ટ્રમાતા તો છે જ, રાષ્ટ્રમાતા નથી. ગાય માતા એ વિશ્વની માતા છે. આ જેટલા પણ આંદોલનો બધા કરે છે, જેટલા લોકો બધા આંદોલનો કરે છે, પણ કેમ કોઈ એવું આંદોલન નથી કરતું કે ભાઈ ચાલો આપણે હવે ગાય માતાના જેટલા પણ કતલખાના ચાલે છે એ આપણે બધા બંધ કરીએ. અને મને ઘણા બધા મેસેજ છે કે આપણે હિન્દુ લોકો પણ અત્યારે નોનવેજ ખાતા થઈ ગયા છે. એ પણ ખરેખર દુઃખની વાત છે. એટલે ગાયની સેવા જો આપણે કરીશું તો 100% આપણને બધાને એક પ્રશ્ન સામાન્ય થાય કે આટલી બધી ગાયમાં ભગવાનનો અવતાર છે, 33 કોટી દેવી દેવતાનો અવતાર છે, વાસ છે, તો બધા ગાય માતા દુઃખી કેમ થાય છે? થાય ને પ્રશ્ન. હા, તો દુઃખી શું કામ થાય છે ખબર છે? કે ગાયને તમે એક પૂળો ખવડાવો, એક રોટલી ખવડાવો તો એ આપણા જે દુઃખ હોય એ ગાય માતા લઈ લેતી હોય છે અને એ પોતે આપણને આશીર્વાદ આપીને આપણને સુખી કરતી હોય છે. એટલે આપણા બધાના જેટલા બધા પાપ હોય ને એ ગાય માતા પોતે ખાઈ જતી હોય છે, એટલે પોતે દુઃખી છે. અને એના દૂધથી તો સૌ માનવી, હા, સાયન્સ પણ એવું કહે છે કે તમે કોઈ પણ જનેતાનું દૂધ જો ના પાવ અને ગાયનું તમે દૂધ પાઓ તો પણ એ દીકરાનો દીકરીનો વિકાસ બહુ જબરદસ્ત થતો હોય છે. સાયન્સ પણ એવું કહે છે. અત્યારે તમે જુઓ ગાયની અંદર એક સુવર્ણ નાડી આવે છે, જર્સી ગાય નહીં, સુવર્ણ નાડી. એ આપણા જીવનમાં ઘણા બધી ઔષધિ છે. ખાલી ગાયને દૂધ પીવાથી તો આપણે નથી થતું. ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર
અમારે કોરોનાની અંદર અમે જોયું હતું ગાયનું કે એ બે પતિ પત્નીને કોરોના થયો તો અમારી જ ગૌશાળામાં એને સેવા કરી, વગર દવાએ આખી એનો કોરોના બધો મટી ગયો હતો. એટલે ગાય છે ને એ એક હાલતું ચાલતું દવાખાનું પણ છે, હાલતી ચાલતી દેવી પણ છે, અને હાલતા ચાલતા ખૂબ આશીર્વાદ આપણને આપતા હોય છે. સુખનો સમુંદર હોય તો એ આપણી ગાય માતા છે. અત્યારે ગાય વિશે આપણે જો ઘણું બધું બોલવા જઈએ તો ઘણો બધો ઇતિહાસ લખાઈ જાય, પણ આપણે એને વંદન કરીએ. જ્યાં જ્યાં પણ ગાયની સેવા થતી હોય ત્યાં 100% આપણે બધા તન મન ધનથી આપણે સેવા કરવી જોઈએ. જો ગાય નહીં બચે, જેટલી ગાય ધીરે ધીરે ઓછી થતી જશે એટલો કળિયુગનો પ્રભાવ આપણા ભારતમાં વધતો જવાનો છે, એ યાદ રાખવાનું. બાપુ, એ આપણા ધર્મ પ્રત્યે ગાયની જે મહત્વ છે એના પ્રત્યે પણ ઘણી બધી વાતો કરી અને વિશેષ વાતો કરી. ઘણો બધો સમય બાપુનો આપણે લીધો છે, એમના બીજી શિડ્યુલમાં પણ એમણે આપણે સમય આપ્યો. એ બદલ બાપુ નમસ્કાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.